દર્શક મિત્રો, અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલા જાણીતા સિંધી માર્કેટમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં જોતજોતામાં 30થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારણે મોટા પાયે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા જ ફાયર બ્રિગેડની 21 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 100 જેટલા ફાયર કર્મીઓ સતત પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરીમાં વ્યસ્ત હતા. આગ એટલી વિકરાળ છે કે ચીફ ફાયર ઓફિસર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ પોતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સીધું માર્ગદર્શન પણ આપી રહ્યા હતા. હાલમાં પ્રાથમિક રીતે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોઈ શકે તેવી આશંકા વચ્ચે તંત્ર દ્વારા આ મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવશે. સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આગના કારણે દુકાનોમાં રાખેલો કાપડ અને અન્ય માલસામાન બળીને ખાખ થતાં વ્યાપારીઓને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેવડી બજાર કાપડના વ્યાપાર માટે જાણીતી જગ્યા હોવાથી મોટા પ્રમાણમાં સ્ટોક રાખવામાં આવે છે, જેના કારણે નુકસાનનું પ્રમાણ વધુ હોવાની ભીતિ પણ સેવાઈ રહી છે.